હું વાત કરું કે મારી જ દીકરી છે, હું દીકરીનો પિતા છું, એક યુવકને એણે પસંદ કર્યો જે મને પસંદ નથી, અને મારી દીકરી એ યુવક સાથે ભાગી જાય અને સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે એ મેરેજ રજિસ્ટ્રારને કહે કે અમારે લગ્ન કરવું છે. હવે માની લે કે કાયદામાં સુધારો થયો, મેરેજ રજિસ્ટ્રાર મને નોટિસ મોકલે છે કે તમારી દીકરી સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરવા માગી રહી છે, તમારો વાંધો હોય તો 30 દિવસમાં રજૂ કરો. તો મારો વાંધો હું શું રજૂ કરું? હવે આપણે કાયદાની પરિપ્રેક્ષમાં જ વાત કરવી પડશે. લાગણીથી કાયદો ચાલતો નથી. મારે એવું કે તપાસ કરીને એવું કહેવું પડે કે આ છોકરો પરિણીત છે તો મારો વાંધો વ્યાજબી છે, કારણ કે આપણી ત્યાં એક જ લગ્નનો કાયદો છે એટલે. પણ આ છોકરો કાળો છે, આ છોકરો બીજી જ્ઞાતિનો છે, આ છોકરો ઓછું કમાય છે, ઓછું ભણેલો છે, તો એને લગ્નને કોઈ નિસ્બત નથી ઓબ્વિયસલી. એટલે નોટિસ ઇસ્યુ કરવા વાળો સુધારો થાય તો પણ એ ટકે નહીં. તમારે એવો વાંધો રજૂ કરવો પડે જે કાયદાનો ભંગ કરી રહ્યો છે. અમને છોકરો ગમતો નથી કે અમને છોકરી ગમતી નથી, એનાથી મા બાપ આ લગ્નનો વિરોધ નથી કરી શકતા કાયદાની જોગવાઈ પ્રમાણે. એટલે એવો સુધારો શક્ય જ નથી, પહેલાં તો હું માનું છું. અને બીજી વાત એવી છે કે સમાજે રજૂઆત કરી છે પણ હજી સુધી સરકારે તો આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. એવી વાત ચાલી રહી છે કે સરકાર કોઈ કાયદામાં સુધારો કરશે. મને શંકા છે કે રાજ્ય સરકાર આ સુધારો નહીં કરી શકે. ઓકે. કારણ કે રાજ્ય પાસે અધિકાર જ નથી કાયદામાં સુધારો કરવાનો, છતાં પણ એમણે કર્યો. તો આ મુશ્કેલીનો સામનો તો તમારે કરવો પડશે.